એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો અને હેલ્ધી પણ હશો. સો અત્યારે વાગોમાં થયા છે 10ની આસપાસ અને હું જાગી ગઈ ત્યાં 8 વાગે, કેમ કે આજે મારા શૂટ છે એટલા માટે. સો શૂટના કોસ્ટ્યુમની બધું આવી ગયું છે બધું સલૂને. સો આજે હું કયા સલૂને જવાની છું, હું કેવો લુક કરવાની છું. સો તમારા લોકોને જોવું હોય તો વ્લોગની જરાય સ્કીપ ના કરતા, કેમ કે આજનો વ્લોગમાં કાંક મજા જ આવવાની છે. સો સ્ટે ટ્યુન ગાઈસ, કેમ કે અત્યારે હું જસ્ટ ફ્રેશ થઈને હજી આવી જ છું. ચા પી લઉં, થોડું ઘણું ઘરનું કામ બતાવી દઉં, પછી જઈએ શૂટમાં. સો ફાઇનલી હું સલૂને પહોંચી ગઈ છું ને આ છે દીદીનું સલૂન. તમે લોકો આગલા બ્લોગમાં જોયું હશે કે મતલબ ઓલમોસ્ટ અમારે ઘરે જે પ્રસંગ હોય છે ને, તો હું અહીંયા જ રેડી થાઉં છું અને અહીંયાનો મને મેકઅપ ને હેરસ્ટાઈલ બહુ વધારે જ ગમે છે. સો તમે લોકો પણ આવો અને અહીંયા મસ્ત મસ્ત રેડી થાવ. સો દીદી ગયા છે મારા માટે કાંક થોડીક એસેસરીઝ લેવાની હતી. સો આવે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. સો ગાઈઝ અત્યારે થોડી ઘણી સ્કિન કેર ચાલુ છે અને ખબર નહીં યાર મારા ફોડ સવારનો છોટે છે ને, તો મેં તાત્કાલિક નવો ફોન લીધો. અને હા ગાઈઝ અત્યારે થોડી ઘણી સ્કિન કેર ચાલે છે મારે. એકચ્યુઅલીમાં ફેસ થોડું ઘણું ખરાબ થઈ ગયું છે. યુટ્યુબમાં ઓલી ખબર ચા દેવા આવતી છોકરી, એને કીધું
સો ગાઈસ, તમને લોકોને જેવું જ વિડીયોઝ ને ફોટોઝને જોવાની મજા આવે છે ને, એવી જ રીતે અમારે આટલું બધું સ્ટ્રગલ કરીને એક ફોટોઝ ને એક વિડીયોઝ માટે આટલી બધી મહેનત કરવી પડે છે. 2 થી 3 કલાક અમારે લોકોને મેકઅપ કરવો પડે છે, હેરસ્ટાઈલ કરવી પડે છે. એક ફોટોઝ ને વિડીયોઝ માટે અમારે લોકોને આટલું બધું સ્ટ્રગલ કરવું પડે છે. સો પ્લીઝ તમે લોકો મારી ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કમેન્ટ કરવાનું તો સાવ ભૂલતા જ નહીં, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વિડીયોઝ કેટલા લોકો જોવે છે અને તમે લોકો ક્યાંથી મારા વિડીયોઝ જોવો છો, મતલબ વિડીયોઝ લોગ ક્યાંથી જોવો છો, પ્લીઝ મને કોમેન્ટ કરીને જરા કહેજો, એટલે મને પણ ખબર પડે કે તમે લોકો કયા સિટીથી છો. સો પ્લીઝ આ વસ્તુ જરાય ના ભૂલતા, કેમ કે અમારા લોકોને શૂટ કરવામાં બહુ સ્ટ્રગલ થાય છે એટલા માટે. અને ખાસ કરીને તો મારા મેકઅપ મેનને બહુ વધારે જ તકલીફ પડે છે, કેમ કે 3 થી 4 કલાક અમારા લોકોને એકને એક પોઝિશન ઉપર બેઠું રહેવું પડે છે. અને ખાસ કરીને તો મારા મેકઅપ મેનને બહુ વધારે જ તકલીફ પડતી હોય છે, કારણ કે મારા ફેસ ઉપર કઈ હેરસ્ટાઈલ શૂટ કરે છે, મારા ફેસ ઉપર કયો ટોન શૂટ કરે છે, હેરસ્ટાઈલ કેવી શૂટ કરે છે ફેસ અકોર્ડિંગ, એ બધું અમારા દીદીને જોવાનું હોય છે. સો ખાસ તો મતલબ કે અમારા દીદીને સેલ્યુટ કહેવાય, કેમ કે મને બહુ સરસ લુક એવો કરી આપ્યો છે એટલા માટે. સો થેન્ક યુ સો મચ દીદી, મને આટલી સરસ રેડી કરવા માટે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. પ્લીઝ ગાઈઝ, તમે એમની ઇન્સ્ટા પેજને પણ ફોલો કરજો. એમનું આઈડીનું નામ છે માં ખોડલ બ્યુટી સલૂન, અને તમને લોકોને ના જડે સો મારી આઈડીમાં છે, એમાંથી જઈને પ્લીઝ ફટાફટ એમને ફોલો કરી લેજો, કેમ કે એ પણ મારી સાથે બહુ વધારે જ સ્ટ્રગલ કરે છે. સો ફટાફટ જાઓ અને એમની આઈડીને પણ ફોલો કરી લો. થેન્ક યુ. સો ફેમિલી, ત્યાંના સ્ટાફની વાત કરીએ ને તો એકદમ પરફેક્ટ. હું સવારથી ને રાત સુધી ત્યાં હતી ને તો મારી બધી જ જાતને હેલ્પ કરી છે. મેં કીધું ને આમ તો આમ બધાએ મારે બહુ વધારે જ ધ્યાન રાખ્યું છે. સો તમે આ બ્લોગ જોતા હોય તો તમને બધાને થેન્ક યુ સો મચ, કેમ કે મારું આટલું ધ્યાન રાખવા માટે. અને મને એવું હોય છે કે હું ક્યાંય પણ શૂટમાં જાઉં તો મારા જેવો પરફેક્ટ વ્યક્તિ જડી જાય ને તો કાંઈ વાંધો ન આવે. બધાનું નેચર યાર એક નંબરે. મને બહુ વધારે જ આ શૂટમાં બહુ વધારે મજા આવી. વન્સ અગેન થેન્ક યુ સો મચ મારી આટલી બધી હેલ્પ કરવા માટે. સો અમે લોકો ગયા હતા અટલ સરોવર શૂટ કરવા માટે, ને ત્યાં બહુ વધારે લેટ થઈ ગયું હતું. ને ત્યાં મને એક જડી ગયા કોઈક 2 ભાઈ. એ ભાઈ હજુ એન્ટર થતા હતા અને હું બહાર નીકળતી હતી, તો એ ભાઈ કે મારે તમારી સાથે ફોટોસ ક્લિક કરવો છે. મેં કીધું ભાઈલા હું બોય સાથે ફોટોસ ક્લિક નથી કરતી, પણ એ ભાઈએ કીધું કે હજી હું ટિકિટ લઈને અંદર ગયો તો મેં તમને જોયા તો હું ફરીથી બહાર આવતો રહ્યો, અને તમે મારી સાથે ફોટોસ ક્લિક નહીં કરો ને કે તો મારે ફરીથી નવી ટિકિટ લઈને અંદર જવું પડશે. મેં કીધું વાંધો નહીં, બિચારા ભાઈ સાથે ફોટોસ ક્લિક કરી લઉં. પછી મેં ભાઈ સાથે ફોટોસ ક્લિક કર્યો. પછી ત્યાં બહુ લેટ થઈ ગયું હતું, એટલે પછી અમે લોકો ફટાફટ નીકળી ગયા.